આજે આપણે બનાવીશું એકદમ ચટપટા અને સ્વાદિષ્ટ ભરેલા રીંગણ. જો તમારા ઘરમાં કોઈ રીંગણ ન ખાતું હોય તો એકવાર આ રીંગણનું શાક જરૂર બનાવીને જોજો. બધા આંગળા ચાટતા રહી જશે. આ રેસીપીમાં મેં એક સિક્રેટ ટીપ આપી છે, જેનાથી શાકનો કલર અને સ્વાદ ઢાબા જેવો જ આવશે. તો વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો. સૌથી પહેલાં આપણે એક તપેલીમાં પાણી લઈશું અને તેમાં થોડું મીઠું ઉમેરીશું. મીઠાવાળા પાણીમાં રીંગણ રાખવાથી તેની કડવાશ દૂર થાય છે અને તે કાળા પણ પડતા નથી. હવે રીંગણ લઈને આવી રીતે બે કાપા પાડી લઈશું. તમે વિડીયોમાં જોઈ શકો છો. કાપા પાડ્યા પછી તરત જ તેને આપણે બનાવેલા મીઠાવાળા પાણીમાં નાખી દેવાના છે. હવે ભરેલા રીંગણનો સ્પેશિયલ મસાલો તૈયાર કરવા માટે આપણે એક વાટકી સિંગદાણા, 2 ચમચી સફેદ તલ અને 8 થી 10 લસણની કળીઓ લીધી છે. હવે આ બધી વસ્તુઓને મિક્સર જારમાં અધકચરી ગ્રાઇન્ડ કરવાની છે. પીસતી વખતે પહેલાં તલ અને સિંગદાણાને પીસી લેવા અને પછી લસણ ઉમેરવું, જેથી બધું એકદમ પરફેક્ટ ગ્રાઇન્ડ થાય. વિડીયોમાં જોઈ શકો છો કે આપણે આવું ટેક્સચર રાખવાનું છે. હવે આ મિશ્રણને એક બાઉલમાં કાઢી લઈશું. તેમાં સ્વાદ અનુસાર મીઠું, 2 નાની ચમચી લાલ મરચું પાવડર, 2 નાની ચમચી ધાણા જીરું, 1 નાની ચમચી હળદર અને 1 નાની ચમચી ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું. ઉપરથી ઝીણા સમારેલા લીલા ધાણા નાખીને મસાલાને ફરીથી સરસ રીતે ભેળવી લઈશું. હવે પાણીમાંથી રીંગણ બહાર કાઢી તેને હળવા હાથે થોડું દબાવી લઈશું, જેથી વધારાનું પાણી નીકળી જાય. હવે કાપા પાડેલી જગ્યામાં તૈયાર કરેલો મસાલો સારી રીતે દબાવીને ભરવાનો છે. બસ ધ્યાન રાખજો કે એટલું જોરથી પણ નહીં દબાવવાનું કે રીંગણ ફાટી જાય. આ રીતે બધા જ રીંગણ ભરીને એક થાળીમાં તૈયાર કરી લઈશું. હવે રસોઈની પ્રોસેસ શરૂ કરીએ. એક બાજુ ગેસ પર ધીમા તાપે 1 ગ્લાસ પાણી ગરમ કરવા મૂકી દો. બીજી બાજુ શાક વઘારવા માટે ગેસને ફૂલ ફ્લેમ પર કરી કઢાઈ મૂકી દઈશું અને તેમાં 3 પડી જેટલું તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં ચપટી જીરું અને ત્યારબાદ ચપટી હિંગ ઉમેરો. હવે ભરેલા રીંગણ એક પછી એક કઢાઈમાં કાળજીપૂર્વક ગોઠવી દો. બધા રીંગણ મુકાઈ ગયા પછી તેને હળવા હાથે હલાવો, જેથી મસાલો બહાર ના નીકળી જાય. આને 1 થી 2 મિનિટ સુધી બરાબર સાતડવા દો અને વચ્ચે હલાવતા રહો, જેથી તે તળિયે ચોટે નહીં. હવે જો આપણે તૈયાર કરેલો મસાલો બચ્યો હોય તો તેને રીંગણની બધી બાજુએ ભભરાવી દો અને વધુ 2 થી 3 મિનિટ સાતડવા દો. હવે આપણે જે પાણી ધીમા તાપે ગરમ કરવા મૂકેલું તે ઉમેરવાનો સમય આવી ગયો છે. મિત્રો, શાકમાં હંમેશા ગરમ પાણી જ ઉમેરવું. તેનાથી કુકિંગ પ્રોસેસ અટકતી નથી અને શાકનો કલર અને સ્વાદ ખૂબ જ સરસ આવે છે. અમે શાકમાં ગ્રેવી ઓછી રાખીએ છીએ એટલે અડધાથી પોણો ગ્લાસ જેટલું જ પાણી ઉમેર્યું છે. તમે તમારા પ્રમાણમાં પાણી ઉમેરી શકો છો. પાણી નાખ્યા પછી ગેસની ફ્લેમ ધીમે કરી દેવાની છે. હવે કઢાઈ પર ઢાંકણ ઢાંકીને 15 મિનિટ સુધી ધીમા તાપે શાકને ચડવા દો. 15 મિનિટ પછી જુઓ, આપણા રીંગણ એકદમ સરસ બફાઈ ગયા છે અને હવે તેલ પણ છૂટું પડી ગયું છે. હવે તેને હળવા હાથે બરાબર હલાવી લો. આ સમયે તમે ચેક કરી શકો છો. જો જરૂર લાગે તો વધુ 3 થી 5 મિનિટ ઢાંકીને ચડવા દઈ શકો છો. પણ આપણા રીંગણ તો પરફેક્ટ સેટ થઈ ગયા છે. છેલ્લે ઝીણા સમારેલા લીલા દાણા ભભરાવીને તેને સારી રીતે મિક્સ કરી લો અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દો. તો તૈયાર છે આપણું એકદમ રસાદાર, ચટપટું અને ટેસ્ટી ભરેલા રીંગણનું શાક. આને તમે ગરમા ગરમ રોટલી, ભાખરી કે બાજરાના રોટલા સાથે ખાઓ. ખાવાની મજા જ પડી જશે. જો તમને મારી આ રેસીપી અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી અને ટેસ્ટી રેસીપીઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને આ શાક કેવું લાગ્યું. મળીએ એક નવા વિડીયોમાં. આવજો.